વાઘોડિયાના જૂના રામપુરા પાસે આવેલ માઇનોર કેનાલમાં પાણી ન હોવાને લઈને ખેડૂતોને પોતાનો પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોના પાકને સમયસર પાણી ન મળતા તેમજ કેનાલમાં પાણી ન આવતા 5 જેટલા ગામના ખેડૂતો જૂના રામપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે એકત્રિત થયા હતા। નર્મદા નિગમ દ્વારા બનાવવામાં આવેલ ખંધા માઇનોર કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે અને જેને લઈને ખેડૂતોએ સૂકી કેનાલમાં ઉતરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। નર્મદા માઇનોર કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોના ડાંગર, કપાસ, તુવેરના પાક સુકાઈ જઈ બળી જવાની બીક ખેડૂતોને સતાવી રહી છે। ખેડૂતોએ નર્મદા કેનાલમાં બેસી નર્મદા નિગમના અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો હતો। 5 ગામના આશરે 2000 થી 2500 જેટલા વીંઘા જમીનમાં પાક સુકાઈ જવાની બીકથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। ત્યારે નર્મદા નિગમ દ્વારા પાણી છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી। અધિકારીઓની ખેડૂતોને પાણી આપો, નર્મદા કેનાલના અધિકારીઓની, નર્મદા કેનાલના અધિકારીઓની, નર્મદા કેનાલના અધિકારીઓની, નર્મદા કેનાલના અધિકારીઓની, નર્મદા કેનાલના અધિકારીઓની। રામપુરા મુકામમાં આવેલ ખંધા કેનાલમાં તમામ ખેડૂતો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો એકત્રિત થયેલા છે ને આપ જોઈ શકો છો કે કેનાલની હાલમાં સ્થિતિ કેવી છે। અત્યારે કેનાલની અંદર પાણી નથી। અમે કેનાલના અધિકારીઓને છેલ્લા 10 દિવસથી આ દિવાળીનો ટૂંક સમય માત્ર ચંદ ઘડીના દિવસો બાકી હોય 3 દિવસ બાકી છે ને અમે અધિકારીઓને અવારનવાર ફોન કરી કેનાલમાં પાણી છોડવા માટે આજુબાજુના વિસ્તારની અંદર 400 થી 500 વીઘા જેટલો કપાસ આવેલો છે। અધિકારીઓને કપાસમાં હાલમાં પાણીની અત્યંત જરૂરિયાત છે અને અધિકારીઓને અવારનવાર ફોન કરવા છતાં પણ અમારો કોઈ ફોન રિસીવ કરતા નથી અને જે અધિકારી દ્વારા માત્ર કોઈ ઝાલા સાહેબ કરીને કોઈ છે એ સાહેબને ફોન કરતા તેમને અમને ઉગ્રભર્યો જવાબ આપ્યો કે તમારાથી જે થાય તે કરી લો, પાણી છોડવામાં નહીં આવે। પહેલી વસ્તુ કે આ જે અધિકારીઓ કોણ છે એમનો ખાલી માત્ર અમારી પાસે એક ફોન નંબર છે, એનો ચહેરો અમે આજ દિન સુધી જોયેલો નથી કે કોણ અધિકારી છે। ખેડૂત અત્યાર સુધી આ કેનાલના અધિકારીઓ આજુબાજુના કોઈ ખેડૂતનો સંપર્ક કરેલો નથી। અમારી આજ દિન સુધી કોઈ મીટિંગ બોલાવવામાં આવેલી નથી અને હાલની અંદર આ ચંદ ઘડીના દિવસોની અંદર અમારો કપાસનો જે પાક છે એ હાલમાં તૈયાર થઈ જવામાં આવેલો છે અને પાણીની એટલી જરૂરિયાત છે કે છેલ્લા 5 અઠવાડિયામાં જો કપાસના પાકને પાણી નહીં મળે તો અમારો જે આખા વર્ષનો જે મહેનત છે એ અમારી નિષ્ફળ જશે। અમારા જે આજુબાજુના જે ખેડૂતો છે ગરીબ પરિસ્થિતિની અંદર જીવી રહ્યા છે એમનું જીવન હાલમાં જોખમરૂપ થયેલું છે અને આ સાહેબો માત્ર તેમની ઓફિસમાં રહીને અમારો ખાલી કદાચ ફોન રિસીવ કરે તો કરે, બાકી એમની એસીની ઓફિસમાં બેસી રહેવાનું। સરકાર એમને મહિનો થાય એટલે પગાર આપી દે, દિવાળી છે એટલે એમને બોનસ મળી જાય ને સાહેબ પોતાની જાતને કલેક્ટર માનતા હોય એવું અમારી સાથે વર્તન કરે છે। અમારો કોઈ ફોન રિસીવ કરતા નથી એટલે હાલની અંદર તમે જોઈ શકો છો કે આજુબાજુ ગામના ખેડૂતો અહીંયા એકત્રિત થયેલા છે। પાણીની એટલી જરૂરિયાત છે કે એનું ગણના જ ના કરી શકાય અને હાલની અંદર અમને આ સાહેબનો અમારે સંપર્ક કરવો હતો પણ સંપર્ક ન થયો એટલે હાલમાં મેં આ મીડિયાનો સહારો લીધો છે। હવે ખેડૂતને સાહેબો અધિકારીઓ છે જીવાડવા માંગે છે, મારવા માંગે છે, કઈ જણાઈ આવતું નથી અમને। શું નામ? મારું નામ હરેશ ભાલિયા, હું સનોલી ગ્રામ પંચાયતનો ખેડૂત છું। આજ રોજ અહીંયા બધા ખેડૂતો ભેગા થયા છે। જૂના રામપુરા માઇનોર જે નીકળી રહી છે, ખંધા જાય છે, નવા રામપુરા જાય છે, 10 ગામના ખેડૂતો અહીંયા એકત્રિત થયા છે કેમ કે કપાસ છે, જે ચોમાસું આપણે ડાંગરનો પાક છે, અત્યારે પાણીની સખત જરૂર હોય, જો પાણી નહીં મળે તો પાક સદંતર નિષ્ફળ જાય એવી શક્યતાઓ છે। તો જેથી કરીને નર્મદા કેનાલના અધિકારીઓને અમે જણાવવા માંગીએ છીએ, અમારી માંગણી છે કે ભાઈ જલ્દીથી જલ્દી કેનાલ ચાલુ કરવામાં આવે અને પાણી આપવામાં આવે જેનાથી અમારા પાક નિષ્ફળ ના જાય અને ખેડૂતને 2 પૈસાની આવક થાય। આ દિવાળીનો નજીકનો સમય હોવા છતાં અધિકારીઓ કોઈ પણ જાતનો રિસ્પોન્સ નથી આપી રહ્યા, ના જવાબ આપી રહ્યા છે। તો અમારી મીડિયાવાળાને અપીલ છે કે ભાઈ અમારી વાત સરકાર સુધી પહોંચાડે અને જલ્દીથી જલ્દી પાણી ચાલુ કરવા માટે માંગણી કરવામાં આવે છે। આ બધા ખેડૂતો અહીંયા ભેગા થયા છે। 10-15 ગામોને અસર પડશે જો પાણી પાક છે, અત્યારે કપાસ છે અને ડાંગરને ખાસ પાણીની જરૂર છે। મારું નામ મેહુલ કુમાર, જૂના રામપુરાના ખેડૂત છું। અત્યારે ખંધા માઇનોર ઉપર 10 ગામના ખેડૂતો ભેગા થયેલા છે। અત્યારે કપાસમાં કપાસ, મકઈ, ડાંગર અને દિવેલા ત્રણેય પાકને જરૂર છે પાણીની અને ઓચિંતી કેનાલ બંધ કરવામાં આવી છે। કોઈ પણ ખેડૂતને જાણ કર્યા વગર બંધ કરેલી છે। તો તાત્કાલિક મીડિયાના માધ્યમથી
કેનાલને પુનઃ ચાલુ કરવામાં આવે, બરોબર, પાનું ચાલુ કરવામાં આવે, જેથી કરીને પાક બચી જાય. હું નવા રામપુરાનો ખેડૂત છે, હિતેશભાઈ ફુલાભાઈ પરમાર મારું નામ છે.